નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિનો દિવસ છે. ભગવાન ભોળેનાથનો દિવસ છે. મિત્રો, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ છે અને 150 વર્ષ પછી મહાસંયોગ બની રહ્યો છે, જે આ માસની અંદર છે, જેમાં અલગ અલગ યોગ બને છે. મહાલક્ષ્મી યોગ, સંપત્તિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને આ 12 રાશિઓ ઉપર આ યોગની ખૂબ મોટી અસર પડવા જઈ રહી છે. જેમાં મિત્રો 7 રાશિના લોકો એવા છે જેમને લોટરી લાગવા જઈ રહી છે. તો મિત્રો, આ રાશિના લોકોને ભાગ્યશાળી ગણી શકાય. તેમની કિસ્મત ચમકવા જઈ રહી છે. તો મિત્રો, આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે આ 7 રાશિના લોકો કરોડપતિ બનવાના છે. ધનવાન બનતા તેમને કોઈ નહીં રોકી શકે. અને મિત્રો, ખાસ કરીને ભગવાન શિવના આશીર્વાદ તેમની ઉપર બન્યા રહેશે. 2026નું વર્ષ તેમની માટે ખૂબ જ સારું રહેવાનું છે. મહાશિવરાત્રિના દિવસે આ 7 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, પીડા, પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે. તો મિત્રો, ભગવાન ભોળાનાથની કૃપાથી અપાર ખુશીઓ તેમને જોવા મળશે. અને મિત્રો, આ રાશિના લોકોના જીવનમાં ખૂબ મોટું કાર્ય આવવાનું છે. એવું કાર્ય જેમની તમે કોઈ દિવસ મિત્રો કલ્પના પણ નહીં કરી હોય. સંપૂર્ણ તેમનું જીવન બદલાઈ જશે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને 2026ની અંદર તેમને કઈ લોટરીઓ લાગવાની છે અને આ જે અમૃત સિદ્ધિ યોગ તેના કારણે તેના જીવનની અંદર કેવા ફેરફારો થશે તે પણ આપણે વાત કરીશું. મિત્રો, સંપૂર્ણ વાત કરીશું. મિત્રો, મહાશિવરાત્રિના દિવસની તો મિત્રો વિડીયો અંત સુધી સાંભળતા રહેજો. અને મિત્રો, આપણે હવે એક કરીને રાશિની વાત કરીએ. તો મિત્રો, કઈ રાશિ કેવા પ્રભાવ લઈને આવી છે અને કઈ રાશિ ઉપર મોટા સંકટો આવશે અને કઈ રાશિ ભાગ્યશાળી છે એની આજે મિત્રો આપણે વાત કરીશું. તો મિત્રો, આપણે આ 7 રાશિના લોકો જેના જીવનની અંદર ખૂબ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તો મિત્રો, એ પહેલાં વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી મિત્રો મહાદેવ તમારા ઉપર તેમને કૃપા વરસાવે. તો મિત્રો, હવે જે આપણે વાત કરી રહ્યા છે એમાં જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મહાશિવરાત્રિના દિવસથી તમારી કેટલીક જે બાબતો છે તેમાં સુધારો આવશે. અને મિત્રો, તમારી નેતૃત્વ ક્ષમતાઓ મજબૂત થશે અને તમારા પ્રિયજનો સાથે આનંદમય થોડો સમય પસાર કરી શકશો. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે જાહેર સમર્થનમાં વધારો થશે. અને મિત્રો, તમારું જે સ્થાન તમને જે અગત્યનું લાગી રહ્યું હતું તે મિત્રો તમને તમારું સ્થાન મળવા જઈ રહ્યું છે. મિત્રો, તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉપર તમે સખત મહેનત કરી શકો છો. તે નિર્ણય ઉપર ચાલી શકો છો. મિત્રો, તમારે તમારા પેટની સંબંધિત સમસ્યા ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. મિત્રો, તમે વિવિધ કાર્યોમાં ઝડપથી આગળ વધી શકો છો. સ્થિરતાની લાગણી પ્રબળ બનશે. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનના પ્રવેશ થઈ શકે છે.
તેવા યોગ આ રાશિના લોકો ઉપર બની રહ્યા છે. અને જે પણ તમે કાર્ય કરી રહ્યા હતા તેમાં મિત્રો તમને સફળતા. હવે મહાશિવરાત્રિના દિવસ પછી એટલે કે આ યોગ જે છે તે તમારી રાશિમાં 150 વર્ષ પછી બનવાથી ખૂબ જ લાભ થવાની સંભાવનાઓ તમારા જીવનની અંદર દેખાઈ રહી છે. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આવનારા દિવસોની અંદર ભગવાન શિવની કૃપાથી મિત્રો તમે જે પણ મહેનત કરી રહ્યા છો તે મહેનત તમારી સફળ થશે અને મિત્રો તેમના આશીર્વાદ તમારી ઉપર છે. મિત્રો તમારે કેટલીક છેતરપિંડી કરનારા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે અને મિત્રો તમારા વધતા ખર્ચને કાબૂમાં રાખવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો. મિત્રો તમને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પણ મળશે અને અજાણ્યા લોકોથી દૂર રહેવું તમારા માટે ખૂબ જ સારું રહેશે. મિત્રો તમે તમારી અંગત બાબતોમાં આગળ વધો તે તમારે માટે ખાસ નિર્ણય લેવાની જરૂર છે, જેમાં મિત્રો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ તેમની મહેનતમાં કોઈ પણ કસર છોડવી ન જોઈએ. તેમાં મિત્રો તમને મુશ્કેલીઓ પણ આવી શકે છે. મિત્રો તમે જે પણ અત્યાર સુધી જે વસ્તુ કરી રહ્યા હતા તેમાં થોડો ફેરફાર કરીને જો આગળ વધશો તો તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર તમને જોવા મળશે મિત્રો. અને મિત્રો તેમાં સફળતા પણ મળશે. આકસ્મિક રીતે લાભ થવાની સંભાવના છે. આત્મવિશ્વાસમાં વધારો થવા જઈ રહ્યો છે અને ઘણી બાબતોમાં તમને ફેરફારો મિત્રો જોવા મળશે. હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે તો મિત્રો આવનારા દિવસોની અંદર મહાશિવરાત્રિના દિવસથી તમારું જીવન બદલાઈ જશે અને મિત્રો તમારે ખાસ કરીને સમજદારી અને વિવેકથી કામ લેવાના દિવસો આવી જશે. મિત્રો સાથે આનંદની પળો વિતાવી શકશો અને કેટલીક જૂની યાદો તમારી તાજી પણ રહેશે. મિત્રો તમારા માટે કોઈ મોટા લક્ષ્ય પર ફોકસ જાળવવું ખૂબ જ જરૂરી છે. મિત્રો તમે તમારી કલાથી લોકોના દિલ જીતવામાં સફળ થશો. નોકરીમાં કામ કરતા લોકો માટે ઘણું કામ આવશે, પરંતુ છતાં પણ તમે ગભરાશો નહીં. મિત્રો તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કાર્ય હશે એ મહાશિવરાત્રિના યોગ બનવાથી જે અમૃત સિદ્ધિ યોગ તમારા જીવનની અંદર બની રહ્યો છે, જે 150 વર્ષ પછી આ સાથે ઘણા બધા આવા યોગ બનતા હોય ત્યારે તમારા જીવનમાં જે પણ અટકેલા કાર્ય હતા તે પૂર્ણ થવા માટે ક્ષમક બની જશે. સમસ્યાઓનો સામનો તમારે થોડો કરવો પડી શકે છે અને વ્યવહાર સંબંધિત બાબતોમાં મિત્રો તમારે સ્પષ્ટતા જાળવવી ખૂબ જરૂરી છે. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોએ તેમની માટે આવનારા દિવસો ખૂબ જ સારા રહેવાના છે અને મિત્રો તમે તમારી જવાબદારી સારી રીતે નિભાવશો. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મિત્રો તમને તેની સાથે કોઈ નવો બિઝનેસ શરૂ કરી શકો છો.
જેમાં મિત્રો તમને અપાર સફળતાઓ પ્રાપ્ત થશે અને જે પણ વિઘ્નો અત્યાર સુધી આવી રહ્યા હતા, જે પણ કાર્યમાં તમને એવું લાગી રહ્યું હતું કે હવે આપણું આ કાર્ય નથી થઈ રહ્યું, આપણે છોડી દેવું જોઈએ, તેને હવે મિત્રો તમે કરશો તો તે તમને સફળતા સુધી લઈ જશે અને મિત્રો તમારા જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ પણ કરાવશે. સ્પર્ધાની ભાવનાઓ તમારા મનમાં રહેશે. વેપારમાં ખૂબ લાભ મળશે. કોઈ સારા સમાચાર સાંભળી શકો છો મિત્રો, તેને તમારે તરત જ કોઈ પણ જગ્યાએ ફોરવર્ડ ન કરવા જોઈએ, કારણ કે મિત્રો તમારા દુશ્મનો દરેક જગ્યાએ બેઠા છે. તમે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ પર નજીકની નજર રાખી શકો છો. મિત્રો તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત પણ રહી શકો છો. હવે મિત્રો આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મહાશિવરાત્રિના દિવસ તમારા માટે ખૂબ જ સારા રહેવાના છે અને સુખ સુવિધાઓમાં વધારો લાવનાર રહેવાના છે. મિત્રો તમને તમારા જીવનસાથી તરફથી ખૂબ મોટી ભેટ મળી શકે છે, જેની મિત્રો તમે કલ્પના પણ નહીં કરી હોય તેવી ભેટ તમને આપી શકે છે. મિત્રો તમને કોઈ પરંપરાગત કામમાં સામેલ થવાનો મોકો મળશે. તે તમારે ઘરની સજાવટ પૂર્ણ તમારે રાખવું જોઈએ, કારણ કે તે તમને ખૂબ મોટો લાભ પણ કરાવી શકે છે. અને મિત્રો તમારું માન સન્માન વધવાથી તમે ખુશ રહેશો. તમે વધુ સારા કામમાં આગળ વધી શકો છો. જો મિત્રો તમને કાર્યસ્થળ પર તમારી યોગ્ય મજબૂત કામ દેખાઈ રહ્યું હોય તો તમારી પ્રશંસા થશે અને તમે પારિવારિક જીવનમાં આગળ વધી શકશો. પરિવારના સભ્યોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. મિત્રો તમે કોઈ શુભ કાર્યમાં ભાગ પણ લઈ શકો છો. હવે મિત્રો આગળની જે 6ઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો લેવડ દેવડની બાબતમાં આજનો દિવસ એટલે કે જે તમે મહાશિવરાત્રિનો દિવસ છે તમારી માટે થોડો સાવધાની ભર્યો રહેવાનો છે અને એના પછીના જે દિવસો છે તે તમારી માટે જવાબદારી નિભાવવામાં કોઈ કસર તમારે છોડવી ન જોઈએ, નહીંતર પૈસાની આવક ઊભી રહી શકે છે. પરંતુ જો મિત્રો તમે યથાવત મહેનત કરી રહ્યા છો તો મિત્રો તમને આકસ્મિક ધન લાભ થશે, જેની મિત્રો તમે કલ્પના નહીં કરી હોય એટલું ધન તમારી પાસે આવી શકે છે. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ મોટા એવા સમાચાર મળશે, જેનાથી મિત્રો તમે ખુશ થઈ જશો. કોઈ પણ કાયદાકીય મામલામાં તમને જીત મળી શકે છે. મિત્રો તમને કેટલાક કપટી અને વ્હાઇટ કોલર લોકોથી સાવધાન રહેવાની જરૂર છે અને તમે બજેટને વળગી રહેશો તો તમારી માટે ખૂબ જ સારું છે. રક્ત સંબંધિત સંબંધો હોય તેમાં વધુ મજબૂતાઈ દેખાય એવું તમારી સાથે તમને ફિલિંગ આવી શકે છે. મિત્રો તમારે કોઈની સાથે વિવાદમાં ક્યારેય પણ ન પડવું જોઈએ. તે તમારી માટે આર્થિક સમસ્યાઓ લઈ આવી ઊભી રહી શકે છે. મિત્રો તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો જે આ 150 વર્ષ પછી તમારા જીવનની અંદર અમૃત સિદ્ધિ યોગ અને ગજકેસરી યોગનું જે નિર્માણ એક સાથે થઈ રહ્યું હોય, આવા 12 યોગ બની રહ્યા હોય ત્યારે તમારા જીવનની અંદર ખૂબ મોટા ફેરફારો લઈને આવી રહ્યા છે. હવે મિત્રો જે લાસ્ટ નંબરની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો
કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મહાશિવરાત્રિના દિવસ પછી તમે જોશો કે કુંભ રાશિના લોકોના જીવનની અંદર એવા ફેરફારો થશે જે ઈચ્છિત લાભ મળશે. કારણ કે મિત્રો, તમારું મન થોડું જે છે તે ખુશ રહેશે. મિત્રો, જે પણ સરકારી નોકરીમાં કામ કરતા લોકોને જે પણ કરી રહ્યા છે તેને પ્રમોશન પણ મળી શકે છે, જેના કારણે તેમના અન્ય જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે અને તેમના કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક મળતી જણાય અને જવાબદારીઓનો ડર નહીં રહે. સમયસર તમે તમારા જીવનમાં બધી જ વસ્તુઓ કરી શકશો. નોકરીમાં તમને તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પણ મળવા જઈ રહ્યો છે અને મિત્રો, તમારા જીવનમાં તમે આટલા દિવસો પછી જે પણ કાર્ય કરશો તેમાં મિત્રો તમને પ્રશંસા તમારી ખૂબ મોટી થશે અને મિત્રો, આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ હતી બધી રાશિઓ જેને મહાશિવરાત્રિ પછી ખૂબ જ લાભ થવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ અમારી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સગાવાલા સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર જો મિત્રો તમે નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.